સાહેબને પીએસઆઈ સાહેબને પછી બીટ જમાદારને બધાને અમે ફોન કરી અને અત્યારે અમારી પાસે રેકોર્ડિંગ પણ છે અને બધાને કોશિશ કરી બધાની એક જ ઈરાદો છે કે વારંવાર એક જ વાત છે કે તમે બે પાર્ટી મળો. આવો કયો નિયમ છે કે બંને પાર્ટીને સાથે મળવાનું હોય, બંને પાર્ટી મળે તો જ ફરિયાદ થાય. મિત્રો વાત છે સંજયભાઈની, તો સંજયભાઈએ જે મને જણાવ્યું અને જે પ્રૂફ વાત એમાં સ્પષ્ટ છે સામી પાર્ટી ભાજપની છે, એની ગાડી ઉપર ભાજપનું સ્ટીકર પણ છે અને ભાજપનો હોદ્દો ધરાવે છે અને પ્રભુત્વવાળી વ્યક્તિ છે, એના કારણે અહીંયાથી એફઆઈઆર થતી નથી. વાત છે શું છે બનાવ, તો બનાવ છે સંજયભાઈને થોડા સમય પહેલાં એક વ્યક્તિ સંજયભાઈ એમનું કામ એક સામાજિક કાર્યકર છે અને સારા મારા મિત્ર પણ છે. તેઓ હતા અહીંયાથી થોડે દૂર એટલે કે ક્યાં આગળ ખાતરજ કંઈક સેવાના કામે મકાન બનાવવા ગયા હતા અને ત્યાંથી તેઓ અહીંયા તેમના ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગાડી કંઈક પલટી ખાયેલી ગઈ એટલે સેવાના ભાવથી તેઓ ઊભા રહ્યા. જોયું તો તેમાં કંઈક દારૂને એવું હતું એટલે સંજયભાઈ તે સમયે તો લાઈવ આપ્યું અને પડી મૂક્યું. પરંતુ ત્યારબાદ સંજયભાઈ શું તમને સામેવાળી વ્યક્તિના ફોન તમારી પાસે લઈને શું કર્યું હતું? ધમકી આવી હતી ને? ધમકી આવે છે. ત્યારબાદ સંજયભાઈને વારંવાર સામેવાળી સંજયભાઈને પણ ખાસ ના સત્ય હકીકત હોય એ જ કહેવાની ને લાવ. અને સંજયભાઈએ જે અરજી આપી છે એ અરજીની આ ઇન્વર્ડ કોપી પણ છે અને એસપી સાહેબને પણ સંજયભાઈએ અરજી આપી છે અને છતાંય અહીંયા મૌધા પોલીસ સ્ટેશનમાંથી કોઈ કાર્યવાહી થઈ રહી નથી. મિત્રો એવો તો કયો કાયદો છે કે બંને પાર્ટીને પોલીસે બંને ભેગી કરી અને પછી જ કાર્યવાહી કરવી? આવો તો આપણને કોઈ નિયમ ખબર નથી. મિત્રો સાહેબને પણ મળ્યા પણ સાહેબ પણ એ જ કહે છે કે બંને પાર્ટીને વારંવાર આ જ વાત હોય છે અને અત્યારે પીઆઈ સાહેબને પણ ફોન કર્યો અને પીઆઈ સાહેબે પણ એવું જ કહ્યું કે બંને પાર્ટીને ભેગા મળી અને ઓન ધ સ્પોટ જે વાત કરી હતી એ અમારી પાસે બધા જ રેકોર્ડિંગ છે અને એના આધારે કહું છું. તો વસ્તુ એ છે કે શું સામાન્ય માણસ હોય તો એની પર ગુનો સાબિત થાય અને શું હોદ્દેદાર વ્યક્તિ હોય અને સત્તાધારી વ્યક્તિ હોય તો શું એની સામે ફરિયાદ ના થવી જોઈએ? અમે ગઈકાલે કહ્યું છે તો અમે આવતીકાલનો સમય સાહેબને આપીએ છીએ અને આવતીકાલે અમે સાહેબે જે કહ્યું છે એ મારા ફોનમાં રેકોર્ડિંગ છે અને